અમરેલી જિલ્લાના દેવભૂવી દેવળિયા ગામમાં ગત રાત્રિના સમયે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના રહેવાસી પ્રવીણભાઈ ખૂંટના મકાનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ તાત્કાલિક અમરેલી ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજી સ્ટેશન ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ ફાયર ફાઇટરોની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમમાં સામેલ કમલેશભાઈ ગિલાતર, જયદીપભાઈ ઇસોટિયા, હર્ષપાલસિંહ ગઢવી અને ધવલભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ ઓલવી દેવામાં આવતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.